ઘઉંના બાંધેલા લોટમાંથી ચકરી બનાવો। આ ચકરી એકદમ જ્યારે તમારો લોટ બાંધેલો હશે તે પણ તમારો યુઝ થઈ જશે। તો ચાલો બાંધેલા લોટમાંથી આજે આપણે બનાવીશું ચકરી। તો અહીંયા લોટને આપણે પાણીથી એકદમ પોચો કરી લેવાનો છે। તો લોટ પોચો થઈ ગયો છે, પાણી નાખી દીધું છે। ત્યારબાદ આપણે 1 કપ સૂજી અંદર નાખી દઈશું। સૂજી અને ઘરની મલાઈ, આપણે જે દૂધની થેલી હોય એમાંથી આપણે મલાઈ હોય છે એ મલાઈ આપણે અંદર ઉમેરી દઈશું। ત્યારબાદ અજમો છે, તલ છે અને મીઠું છે, ત્યારબાદ હિંગ છે અને ચીલી ફ્લેક્સ છે અને લાલ મરચું છે। આ બધા મસાલા આપણે અંદર ઉમેરી દઈશું અને એને બનાવીશું ચકરી। તો ચકરી ધાણા પાવડર લઈ લીધો છે, બધો મસાલાથી મિક્સ કરી દઈશું। તો લોટ એમાં મસાલા મિક્સ કરી દઈશું। ત્યારબાદ લોટ ઢીલો લાગે તો થોડો ઘઉંનો લોટ લઈ લઈશું અને સારી રીતે લોટને આપણે થોડો કૂણવી લઈશું। તો લોટ કૂણાઈ જાય એટલે થોડીવાર માટે આપણે એને મૂકી દઈશું, એટલે આપણો લોટ એકદમ કઠણ થઈ જશે। ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે। ત્યારબાદ આપણે સંચાનું મશીન લઈશું, એટલે કે સેવનું મશીન લઈશું। એની અંદર આ રીતે ચકરી બ્લેડ ઉમેરીશું। ચકરી બ્લેડ ઉમેરી અને હવે આપણે થોડો અંદર લોટ મૂકીશું। ત્યારબાદ આપણે એમાં બંધ કરી દઈશું અને એક થાળી લઈ લઈશું। થાળીની ઉપર આજે આપણે બનાવીશું ચકરી। તો ચકરી તો બધાને ભાવતી હોય છે, તો તમે બનાવજો, ચા નાસ્તા સાથે ખાજો। અને તમને મારી રેસિપી ગમતી હોય તો તમે મારા યુટ્યુબ પર જે ફૂલ વિડીયો જોશો તો તમને તેની પૂરી રીત જોવા મળશે। તો તૈયાર છે વધેલા ઘઉંના લોટની ચકરી। તો રેસિપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ